કઈ હનુમાન દાદાને હાથ ભાવી નવણી કરી કે તમે પણ સૂક્ષ્મ રૂપે વિરાજમાન થજો અને બધા જ ભક્તોની ભક્તિ પવન વેગી ઝડપથી પૂર્ણતાએ પહોંચી એવી હનુમાન દાદા તમે કૃપા કરજો. હવે આપણે બધા વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરીએ. એમ કહેવાય કે આ વિષ્ણુ સહસ્ત્રના પાઠોને ખાલી ને ખાલી સાંભળી લેવા માત્રથી પણ માણસોના જીવનની અંદર સ્વાદ આવી જાય. જેમ
એક સત્યનારાયણ ભગવાનની કથાની અંદર ખાલી ને ખાલી શીરાનો પ્રસાદ મૂકવામાં આવે અને આ વિષ્ણુ સહસ્ત્રના પાઠ થાય તો જેમ એ શીરાની અંદર સ્વાદ આવી જાય, એવી જ રીતે આપણે આ સંસારથી ગમે એટલા પીડાયેલા હોય, ગમે એટલા દુઃખી થઈ રહેલા હોય, પણ માણસો શ્રદ્ધાથી વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરે તો એ જીવનમાં પણ સ્વાદ આવી જાય, જીવન જીવવા જેવું લાગે. આનું તો વિશેષ અને અલૌકિક મહત્વ છે. પણ આજે અમારા ધામની અંદર બધા મહાનુભાવો વધાર્યા છે, તો એમના ભજન અને કીર્તન પણ અમારે સાંભળવાના છે. પણ હમણાં જે આપણે કરી રહેલા છે એ મૂળ વસ્તુ છે ભગવાનના નામ સ્મરણની. કળિયુગના બે સાધનો છે કલ્યાણ કરવાના, કે દેને કો ટુકડા ભલા અને લેને કો હરિનામ. તો એ બે પાસા એવા છે કે કળિયુગમાં કલ્યાણ કરનારા છે. તો પંચલાય સાંઈનામમાં બધા ભક્તો પધાર્યા છે, તો કંઈક ને કંઈક પુણ્યની મૂડી અહીંથી લઈને જાય એ ભાવનાથી આજે વિષ્ણુ અને આજે પવિત્ર એકાદશી, પુત્રદા એકાદશી, પવિત્ર દિવસ, શ્રાવણ મહિનો, સદગુરુનું સાનિધ્ય અને તીર્થધામ, આ બધા જ સંજોગો બધા ભક્તો પર શ્રી હરિની અગાધ કૃપા, એટલા માટે આવા સંજોગોનું નિર્માણ થઈ જતું હોય. તો આપણે બધા ભાવ અને શ્રદ્ધાથી શ્રી હરિ વિષ્ણુના પાઠ કરીએ, બધા શ્રદ્ધાથી પોતાના મનને નામ સ્મરણમાં રત રાખજો. બોલો ગણપતિ ગજાનંદ કી જય, બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય, બોલો વિષ્ણુ નારાયણ ભગવાન કી જય. શાંતકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગનસદસમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગવેદાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ સર્વલોકૈકનાથમ. શ્રી વિષ્ણવે નમઃ ઇતિ ધ્યાનમ શ્રી વિષ્ણુ સહસ્રનામાવલિ. ઓમ વિશ્વસ્મે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વસનકારાય નમઃ, ઓમ ભૂતભવ્ય ભવે નમઃ, ઓમ ભૂતકૃતે નમઃ, ઓમ ભૂતભૂતે નમઃ, ઓમ ભવાય નમઃ, ઓમ ભૂતાત્મને નમઃ, ઓમ ભૂતભાવનાય નમઃ, ઓમ ભૂતાત્મને નમઃ, ઓમ પરમાત્મને નમઃ, ઓમ ભૂતાના પરમલક્ષ્મીએ નમઃ, ઓમ અવ્યાય નમઃ, ઓમ પુરુષાય નમઃ, ઓમ સાક્ષિણે નમઃ, ઓમ ક્ષેત્રજ્ઞાય નમઃ, ઓમ અક્ષરાય નમઃ, ઓમ યોગાય નમઃ, ઓમ યોગિનેત્રે નમઃ, ઓમ પ્રધાનપુરુષરાય નમઃ, ઓમ નાસિકાભૂષે નમઃ, ઓમ શ્રીમતે નમઃ, ઓમ કેશવાય નમઃ, ઓમ પુરુષોત્તમાય નમઃ, ઓમ સર્વાય નમઃ, ઓમ સર્વાય નમઃ, ઓમ શિવાય નમઃ, ઓમ સ્થાણવે નમઃ, ઓમ ભૂત
रुद्राक्षाय नमः ॐ महासनाय नमः ॐ अनादिनिधनाय नमः ॐ दात्रे नमः ॐ विधात्रे नमः ॐ दातृतमाय नमः ॐ अभ्रम्याय नमः ॐ हर्षिकेशाय नमः ॐ पद्मनाभाय नमः ॐ अमरप्रभवे नमः ॐ विश्वकर्मणे नमः ॐ मनवे नमः ॐ तस्ते नमः ॐ सविशाय नमः ॐ सविरुहाय नमः ॐ अग्रहाय नमः ॐ शाश्वताय नमः ॐ कृष्णाय नमः ॐ लोहिताक्षाय नमः ॐ प्रकटाय नमः ॐ प्रभुताय नमः ॐ त्रिगुणात्मने नमः ॐ पवित्राय नमः ॐ मंगलाय भरसने नमः ॐ विशालाय नमः ॐ प्राणाय नमः ॐ प्राणाय नमः ॐ ज्येष्ठाय नमः ॐ श्रेष्ठाय नमः ॐ प्रजापतये नमः ॐ हिरण्यगर्भाय नमः ॐ भूगर्भाय नमः ॐ माधवाय नमः ॐ मधुसूदनाय नमः ॐ ईश्वराय नमः ॐ विक्रमणे नमः ॐ दैवने नमः ॐ मेधाविने नमः ॐ विक्रमाय नमः ॐ ब्रह्माय नमः ॐ मरुत्माय नमः ॐ दुर्धर्षाय नमः ॐ दुर्गनाय नमः ॐ कृतिये नमः ॐ आत्मवते नमः ॐ सुरेशाय नमः ॐ शरणाय नमः ॐ शर्मणे नमः ॐ ईश्वरेत्से नमः ॐ प्रजाभवाय नमः ॐ महने नमः ॐ सहस्राय नमः ॐ ज्ञानाय नमः ॐ प्रत्याय नमः ॐ सर्वदर्शनाय नमः ॐ अजाय नमः ॐ सर्वेश्वराय नमः ॐ सिद्धाय नमः ॐ सिद्धे नमः ॐ सर्वदये नमः ॐ अच्युताय नमः ॐ वृषभप्रिये नमः ॐ मयात्मने नमः ॐ सर्वयोगिविदुषिताय नमः ॐ वसुवे नमः ॐ भस्मंसे नमः ॐ सत्याय नमः ॐ समात्मने नमः ॐ समिताय नमः ॐ ईशाय नमः ॐ पापनाशनाय नमः ॐ
વાસુદેવાય ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય ઓમ નમઃ શિવાય 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 બોલો હરિ હર ભગવાન કી જય લક્ષ્મી નારાયણ ભગવાન કી જય બોલો વિષ્ણુ નારાયણ ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી રામ રામચંદ્ર ભગવાન કી જય પવન સુત હનુમાન કી જય સદગુરુ સાઈનાથ મહારાજ કી જય બોલો ગજાનંદ મહારાજ કી જય બોલો જલારામ બાપાની જય બોલો બજરંગદાસ બાપાની જય બોલો શ્રી આદ્ય શક્તિ અંબે માત કી જય બોલો ભવાની માત કી જય બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર ઇતિ શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્રનામાવલી સંપૂર્ણ તો આપણે બધા જ ભક્તો જે શ્રી હરિના પાઠ થયા એ સદગુરુના ચરણમાં શ્રી હરિના ચરણમાં આપણે અર્પણ કરી દઈએ એમ કહેવાય કે કોઈ પણ વસ્તુ કે ભગવાનના કાર્યોને અર્પણ કરવાથી એનું ફળ અનંત ઘણું મળતું હોય તો આજે તીર્થધામની અંદર પવિત્ર એકાદશીએ બધાએ પાઠ કર્યા છે અને ભગવાનને અર્પણ કર્યા છે તો એ પરમાત્માને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ તમારું નામ સત ચિત્ત અને આનંદ આપનારું છે અમે બધા સંસારી છે એટલે બધી જ જાતની પીડાઓ અમને હેરાન કરે પણ માણસો ભગવાનનું સ્મરણ કરે આવા પાઠો કરે તો ભગવાન તેમના પર કૃપા કરે અને બધી જ પીડાઓમાંથી તે ચાહે શારીરિક હોય માનસિક હોય કે સામાજિક હોય કે આર્થિક હોય પણ ભગવાનનું ખાલી ને ખાલી નામ સ્મરણ માત્રથી બધી જ પીડાઓમાંથી ભગવાન ભક્તોને મુક્ત રાખે તો આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે અમને બધાને જ આ પીડામાંથી મુક્ત રાખજો અને તમારી ભક્તિ આપજો કે ભક્તિના પ્રતાપે અમે આ જીવન પરમાનંદની સ્થિતિમાં જેમ ચૈતન્ય મહાપ્રભુજી હરે કૃષ્ણની ધૂન ગાઈને એ વયોવૃદ્ધ હતા પણ પ્રભુના નામ સ્મરણના પ્રભાવથી એ ભગવાન જેવા દિવ્ય થઈ ગયેલા તો અમારી અંદર પણ આવા દિવ્ય ગુણો ઉતરે એવી હે પરમાત્મા તમે કૃપા કરજો એવી તો અમારા ચરણમાં પ્રાર્થના. બીજું વિશેષમાં હવે અમારા મહેમાનોને વિનંતી કરીશ કે હવે તમે ભજનનો દોર આગળ ચલાવો જે સાંભળવા માટે અમારા ભક્તો પણ